રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ વેલેન્ટાઇન વીક આવે છે અત્યારે, તો છોકરા છોકરીઓને કંઈક કહેશો? હું કહીશ જો આપણે સ્ત્રીઓ છે ને કોઈનાથી ઓછા નથી. ઓકે, આપણે આમ બધું જ કરી શકીએ છે જે પુરુષ કરી શકે. એટલે આવી સલાહો ના આપને, પણ સાચું જ છે, મોટિવેટ કરું છું. સ્ત્રીઓ બધું જ કરી શકે. તું ધોતિયું પહેરીને ગલીમાં ગાડી ધોઈ શકે? ના તું આમ ઉભા ઉભા હજામની ત્યાં નાકના વાળ કપાઈ શકે? ના, તો બાજી આવા ઉદાહરણ શું આપો છો? જો અમે સ્ત્રીઓ ના હોઈએ ને તો તમને કપડાં કોણ સીવી દે? એટલે પણ તમે સ્ત્રીઓ ના હો, તમે કપડાં પહેરીએ જ શું કામ? આમ જ ફરતા હોત. એવા ને એવા બ્રીફકેસ લઈને ઉચકીને ઓફિસ જતું રહેવાનું. ખાલી બસમાં ભીડ વધી જાય તો હાચવવું પડે. કાકા, અમે સ્ત્રીઓ ના હોત તો તમને રોટલી કોણ બનાવી આપત? તઈ હાઈવે ના ધાબા પર તંદૂરી રોટી તારી માસી બનાવે, તઈ મૂછવાળા ભાઈ હોય છે. ગમે તે હોય, હવે સ્ત્રીઓ ગાડી ચલાવે છે. એટલે પણ પંચર તો પુરુષ જ બનાવે છે ને. જો છે ને, હવે મારું મગજ ફરી ગયું છે. મગજ ફરી જાય એનો હું વાંધો નહીં, આખું મોડું ના ફરી જાય એ જોજે. ને તો ખબર જ નહીં પડે તું આવે છે કે જાય છે. લા જવા દો ને લા કાકા. પણ ખોટું અત્યારે સ્ત્રી પુરુષ ને એવું બધું ચાલુ કર્યું છે નાણે. દુનિયા ચાંદ પર પહોંચી ગઈ અને આને પૂનમ ક્યારે હોય છે ખબર નહીં. હાટ. Only on Radio